કહેવાય છે કે દીકરો એક કુળ તારે છે, જ્યારે એક દીકરી 3 કુળ તારે છે. તેમાં પણ ભણેલી દીકરી તો આખા સમાજને તારવાનું સામર્થ્ય ધરાવે છે. રાજ્ય સરકારે ગુજરાતની કોઈ પણ દીકરી શિક્ષણથી વંચિત ન રહે તે માટે નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકી છે. નમસ્કાર મિત્રો, ધ માહિતી શોમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું રૂચા. આજે આપણે આ એક્સપ્લેનર વિડીયોમાં વાત કરીશું શિક્ષણ વિભાગની નમો લક્ષ્મી યોજના વિશે. દીકરીઓના પોષણ, તંદુરસ્તી અને શિક્ષણને પ્રોત્સાહન આપવાની પરિકલ્પનાને સાકાર કરતી યોજના એટલે નમો લક્ષ્મી યોજના. આ યોજનાનો મુખ્ય હેતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને તે માટે શિષ્યવૃત્તિ સ્વરૂપે આર્થિક સહાય આપવાનો છે. તો હવે જાણીએ આ યોજનાનો લાભ કોને મળી શકે. ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી એવી દીકરીઓ કે જેમના પરિવારની વાર્ષિક આવક ₹6 લાખ કે તેથી ઓછી હોય તેમને આ યોજનાનો લાભ મળી શકે છે. આવી તમામ દીકરીઓ ધોરણ 12 પાસ કરે ત્યાં સુધીમાં ₹50,000 જેટલી રકમ શિષ્યવૃત્તિ સ્વરૂપે આપવામાં આવે છે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વાર્ષિક ₹10,000 અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવે છે. હવે જાણીએ આ યોજનાનો લાભ મેળવવાની પ્રક્રિયા વિશે. ધોરણ 9 થી 12માં ભણતી તમામ વિદ્યાર્થીનીઓની નોંધણી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં થાય છે. સંબંધિત શાળાઓના વર્ગ શિક્ષકો જ્યારે પોતાના વર્ગની વિગતો પોર્ટલ ઉપર સિલેક્ટ કરે છે ત્યારે તેમને વર્ગમાં ભણતી તમામ વિદ્યાર્થીનીઓનો ડેટા તેમાં જોવા મળે છે, જેમાં વર્ગ શિક્ષકો વિદ્યાર્થીઓના આધાર કાર્ડ, શાળાનું આઈ કાર્ડ, માર્કશીટ, આવકનો દાખલો, બેંક ખાતાની પાસબુકની નકલ, જન્મ તારીખનો દાખલો અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજોની વિગતો દાખલ કરે છે. આ વિગતો વર્ગ શિક્ષકે વિદ્યાર્થીનીના માતા પિતા પાસેથી મેળવવાની રહે છે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. તો દોસ્તો, આશા છે કે તમને આ એક્સપ્લેનર વિડીયો ગમ્યો હશે અને હવે આગળના એક્સપ્લેનર વિડીયોમાં તમે કઈ યોજના વિશે જાણવા માંગો છો તે અમને નીચે કમેન્ટ કરીને જણાવશો. અને આવી જ અવનવી યોજનાઓની માહિતી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા.